गुड मॉर्निंग स्टूडेंट। आज हम स्टैंडर्ड फोर्थ में फोर्थ चैप्टर की तरफ आगे बढ़ते हैं। ठीक है, हमने ये चैप्टर कंप्लीट कर लिया था और उसकी एक्सरसाइज आधी बाकी थी। एक्सरसाइज नंबर 6, समूहवाचक शब्दों वांची फरी लखो અને મૌખિક વાક્ય બનાવો। અહીં થોડા સમૂહવાચક શબ્દો આપેલા છે, જેમ કે દ્રાક્ષની લૂમ, બરાબર, પર્વતની હાર। તો એ શબ્દોને આપણે વાંચવાના છે, બરાબર। એ વાંચી અને એના મૌખિક વાક્ય બનાવવાના છે। પહેલાં તો સૌથી પહેલાં આ વાંચી એના એ જ શબ્દોની સામે લખવાના છે, બરાબર। અને મૌખિક વાક્ય બનાવવાનું છે કે શિયાળ દ્રાક્ષની લૂમ જોઈ ગયું, પર્વતની હાર સુંદર છે। આના આ શબ્દવાચક શબ્દો અહીં લખવાના છે, સમૂહવાચક શબ્દો, અને મૌખિક વાક્ય બનાવવાના છે। આ સાઈડ પણ આપેલા છે। આગળ છે જ વાળી એક્સરસાઇઝ, ચાલો નવી વાત જાણીએ। તો મિત્રો ડઝન, બરાબર, ડઝન શબ્દ આપેલો છે, તો ડઝન કોને કહેવાય? 12 નંગનું જે ઝુમખું હોય એને આપણે શું કહીશું? ડઝન, બરાબર। કોળી એટલે 20 નંગનો ઝુમખો। તમને બધાને ખબર છે કે ઉત્તરાયણમાં આપણે પતંગ લાવીએ છીએ, તો પતંગને શું બોલીએ છીએ? એક કોળી, બે કોળી, બરાબર। તો કોળી એટલે 20 નંગનું ઝુમખું, એને શું કહેવાશે? કોળી। રીમ એટલે 500 કાગળનું પેકેટ। અઠવાડિયું એટલે 7 દિવસ, સોમવાર, મંગળવાર, બુધવાર, બરાબર ને? એવી રીતે 7 દિવસને શું કહેવાશે? અઠવાડિયું। એવી જ રીતે 15 દિવસ તો શું કહેવાશે એને? પખવાડિયું। દાયકો એટલે કે 10 વર્ષના સમયનો ગાળો, 10 વર્ષ થઈ ગયા હોય એને શું કહેવાય? દાયકો। સદી એટલે કે 100 વર્ષના સમયનો ગાળો। મિલેનિયમ 1000 વર્ષનો સુખ સમૃદ્ધિનો ગાળો। રજત જયંતિ એટલે 25મી વર્ષગાંઠ। સુવર્ણ જયંતિ 50મી વર્ષગાંઠ। હીરક જયંતિ 60મી વર્ષગાંઠ। અને પ્લેટિનિયમ જયંતિ એટલે કે 75મી વર્ષગાંઠ, બરાબર। આપણે યાદ રાખવાનું છે, બરાબર। અને હવે આપણે આગળ વધીએ। આપણું નવું લેસન છે ભેડ, પેજ નંબર 26 ઉપર 4થમાં આપણું નવું લેસન છે ભેડ, બરાબર। મોંમાં પાણી આવી ગયું ને ભેડ શબ્દ વાંચી અને એનું ચિત્ર જોઈને? તો ચલો ચાલુ કરીએ આપણું નવું ચેપ્ટર। બધા ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપશે મારી સાથે। ભેળપુરીનું નામ સાંભળીને સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય। મમરા, સેવ, બાફેલા બટાકા, આંબલીની ખાટી મીઠી ચટણીથી બનાવેલી આ વાનગી લોકોમાં ખૂબ પ્રખ્યાત છે। તમે બધાએ ભેળ ખાધી હશે, બરાબર। તો એ ભેળમાં શું હોય છે? મમરા હોય, સેવ હોય, બાફેલા બટાકા, આંબલીની ચટણી, લીલી ચટણી, બરાબર। આવી ગયું ને પાણી બધાના મોઢામાં? બધાએ શીખવાની છે ને પછી ઘરે ટ્રાય કરવાનો છે, ઓકે? ભેળનો અર્થ થાય છે મિશ્રણ। ભેળ એટલે મિશ્રણ, કે એમાં કેટલું બધું મિશ્રણ કરવામાં આવે છે? મમરા, સેવ, બરાબર, એ બધા દરેક વસ્તુનું મિશ્રણ કરવામાં આવે છે, એટલે ભેળનો અર્થ જ થાય છે મિશ્રણ। પોતાના નામ પ્રમાણે આ વાનગીમાં લોકો જાત જાતની વસ્તુઓનું મિશ્રણ કરે છે। સેવ, મમરા, બટાકા ઉપરાંત બાફેલા ચણા અને મગ, દાડમના દાણા અને ઝીણી સમારેલી ડુંગળી ભેળને વધુ સ્વાદિષ્ટ બનાવે છે। આ બધી વસ્તુ આપણે નાખીએ એમ ભેળ સ્વાદિષ્ટ બને, બરાબર। ઉનાળામાં એમાં કાચી કેરી પણ ભેળવવામાં આવે છે। ખજૂર આંબલીની ચટણી ઉપરાંત કોથમીરની લીલી ચટણી, લસણની લાલ ચટણી વાનગીમાં અનેરો આનંદ અને અનેરો સ્વાદ આણે છે। અરે વાહ, ખૂબ મજાની ભેળની વાત કરવામાં આવી। આ તો બાળકો મોઢામાં પાણી આવી ગયું ને? તો ચલો આજે જ મમ્મીને કહો ફટાફટ કે ભેળ બનાવી દે, ઓકે? કે આપણે જાતે ટ્રાય કરીશું। જો આની અંદર આપેલું છે કે આની અંદર શું શું જોઈશે આપણે? તો સેવ જોઈશે, મમરા જોઈશે, બટાકા જોઈશે, બરાબર। ઉનાળો ચાલતો હોય તો આપણે એની અંદર કાચી કેરી પણ ઉમેરી શકીએ, બરાબર। થોડું સલાડ, કેમ કે કાકડી છે, બીટ છે, એ પણ ઉમેરી શકીએ। આગળ વધીએ। ભેળનું ઉદ્ગમ સ્થાન ગુજરાત છે, પણ હવે તે મુંબઈનું જાણીતું ફાસ્ટફૂડ થઈ ગયું છે। આપણે ગુજરાતમાં પણ આ ફાસ્ટફૂડ મળે છે, બરાબર। આપણે ઘરે પણ બનાવીએ છીએ અને બહાર પણ મળે છે, પણ એનું મેઇન શરૂઆત ક્યાંથી થઈ? તો ગુજરાતથી થઈ, અને અત્યારે મુંબઈમાં પ્રખ્યાત છે। ભેળ જુદા જુદા સ્વરૂપમાં મળે છે, જેમ કે દહીંપૂરી, સેવપૂરી અને પાણીપુરી। ફરસાણની દુકાનમાં સૂકી ભેળ તથા ચટણીના પડીકા મળે છે। હવે પરદેશ પણ મોકલવામાં આવે છે। ભેળ જેવા જ મમરામાંથી બનેલા નાસ્તા બેંગ્લોરમાં ચુરમુરી અને કોલકાતામાં ઝાલમુરી તરીકે લોકપ્રિય છે। આપણને પ્રશ્નોના જવાબ કે ખાલી જગ્યામાં પૂછી શકે કે ભેલને બેંગ્લોરમાં શું કહેવાય છે અને કોલકાતામાં શું કહેવાય છે, અથવા તો બેંગ્લોરમાં ખાલી જગ્યા અને કોલકાતામાં ખાલી જગ્યા તરીકે ભેળ લોકપ્રિય છે। તો આપણે બધાને આવડવું જોઈએ કે બેંગ્લોરમાં
ચુરુમુરી અને કોલકાતામાં ઝાલમુરી. યાદ રહી ગયું ને? ઓકે, ચલો હવે ભેલ બનાવવા જરૂરી વસ્તુઓની પણ લિસ્ટ આપ્યું છે અહીંયા. તો આજે ચોક્કસ દરેકના ઘરે ભેળ બનશે, બરાબર ને? એની માટે જોઈશે 12-15 નંગ ચપટ કડક પૂરી. પાણીપુરીની જે પૂરી આવે એ પૂરી આપણે જોઈશે. 500 ગ્રામ મમરા, 125 થી 250 ગ્રામ સાદી સેવ, 2 ચમચી ચાટ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર, 2 બાફેલા બટાકા, 1 મોટી ડુંગળી, 100 ગ્રામ કોથમીર, સ્વાદ પ્રમાણે લીંબુનો રસ અથવા ઝીણી સમારેલી કાચી કેરી, મીઠું સ્વાદ અનુસાર, ચણા અને મગ. બરાબર, આમાં તો બધી જ સામગ્રી આપી છે. હવે બધી સામગ્રી આપણે ઘરે ભેગી કરીને ભેળ બનાવીશું. કેટલું ઇઝી ચેપ્ટર છે નહીં બાળકો? તમને મજા આવશે. પછી તીખી ચટણીની થોડી રીત આપી છે, તો તીખી ચટણી પણ બનાવી લઈએ. ચાલો, 100 ગ્રામ કોથમીર, 100 ગ્રામ ફુદીનો, 2 મોટી લસણની કળીઓ, 2-4 લીલા મરચાં, મીઠું સ્વાદ અનુસાર. મીઠી ચટણીની રીત છે: અડધો કપ ખજૂરનો માવો, 1 કપ આંબલીનો માવો, 1 ચમચો ગોળ અથવા ખાંડ, 2 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી જીરું. બનાવવાની પદ્ધતિ પણ આપી છે મિત્રો. જો તીખી ચટણી બનાવવા શું જોઈશું? પાણી વાપરીને બધી વસ્તુ ભેગી કરીને એને ચટણી બનાવવાની છે, એટલે કે ક્રશ કરી દેવાનું છે. અને મીઠી ચટણી માટે પણ એવું જ કરવાનું છે. પાણી વાપરીને બધી વસ્તુ ભેગી કરીને એની ચટણી બનાવવાની છે. હવે પદ્ધતિ પણ આપી છે. ઓહો, તો આજે બની જવાની ભેળ હો મિત્રો, ચોક્કસ. આમાં તો શીખવાડવામાં જ આવ્યું છે કે કઈ રીતે બનાવવાની છે. મમરા અને સેવ ભેગા કરો, તેમાં ચાટ મસાલો, મીઠું અને મરચું પાવડર ભેળવો. બીજું છે ડુંગળી અને કાચી કેરી ઝીણી સમારો, બાફેલા બટાકાના નાના કટકા કરો, ઝીણી કોથમીર સમારો. કોથમીરને પણ આપણે કેવી સમારવાની છે? ઝીણી ઝીણી. મમરા અને સેવમાં ડુંગળી, કાચી કેરી અથવા તો કાચી કેરી ના હોય તો આપણે શું નાખવાનું છે? લીંબુનો રસ. બાફેલા બટાકા, મગ, ચણા અને કોથમીર ઉમેરી ધીમેથી હલાવો. અને પીરસવાની રીત પણ આપી છે અહીંયા. પીરસતી વખતે તીખી અને ગળી ચટણી મિશ્રણમાં ઉમેરો. આ મિશ્રણને દરેક વ્યક્તિની ડીશમાં મૂકો અને તેના ઉપર થોડી બીજી સેવ અને ચટણી મૂકો. કોથમીર ભભરાવી પછી પૂરી સાથે પીરસો. બરાબર, સૌની પીરસવાની રીત અલગ અલગ હોય. ઘણા લોકો એને મિક્સ કરીને પીરસે, તો ઘણા લોકો ચપટી પૂરીની અંદર ભેળ મૂકીને પીરસે, અથવા તો અમુક લોકો તો ખસ્તા કચોરી બનાવે અને એની અંદર ભેળ ભરીને પણ આપે. તો બાળકો, આજે તમને બધાને ભેળ આવડી ગઈ ને? તો બધા ચોક્કસ ઘરે ટ્રાય કરશે ને? કેટલું ઇઝી ચેપ્ટર છે, બરાબર? તો બધા ભેળ બનાવી અને પોતાના પેરેન્ટ્સને ખવડાવશે, બરાબર ને? આપણી ટેક્સ્ટબુકમાં આપ્યું છે લેસન એ પ્રમાણે, બરાબર? તો બાળકો, હવે આગળ વધીએ. એના શબ્દાર્થ આપેલા છે. વાનગી એટલે કે નવી વસ્તુ એને શું કહેવાય? વાનગી. મિશ્રણ એટલે મિક્સર. મોઢામાં પાણી આવવું, ભેળનું લેસન વાંચતા જ જેમ આપણા મોઢામાં પાણી આવી ગયું એમ, એટલે શું કહેવાશે એને? ખાવાનું મન થવું. સમારેલી એટલે કે કાપેલી, બરાબર? તો અહીં જે શબ્દાર્થ આપેલા છે એ શબ્દાર્થ આપણે બધાએ લખવાના છે. આજે નોટબુકમાં લખવાના છે. ભેળ લેસન બધાએ વાંચવાનું છે. અને જો તમને બધાને શક્ય લાગે બનાવવું છે તો બધા જાતે બનાવી પણ શકે, બરાબર? એટલે આવડી જાય આપણને બનાવતા, બરાબર? ઓકે, થેન્ક યુ.